વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ગઈકાલની આપણી ટાસ્ક જે છે કઈ સમસ્થિતિમાન પૃષ્ઠ બે ધનભાર માટે આપણે દોરવાના હતા. સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યા છે. ઓકે, જો હવે દોરી લીધા હોય તમે તો હવે ટેક્સ્ટ બુક સાથે તમે કમ્પેર કરી શકો, અથવા તો હું અહીંયા ફરીથી સમસ્થિતિમાન પૃષ્ઠ દોરું છું. લોજિક સહિત સમજૂતી ધ્યાનમાં રાખજો, ઓબ્જેક્ટિવ માટે ક્યાંક કોઈ જગ્યાએ કામ લાગશે. સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જોવાના થાય છે. એટલે હવે એમાં આપણે શું કીધું હતું કે બે ધનભાર છે આપણી પાસે, તો એના માટે વિતરણ સમસ્થિતિમાન પૃષ્ઠનું કઈ રીતે હોઈ શકે એની આપણે વાત કરવાની છે. માનો કે આ ધનભાર ન હોત તો સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે હોત? સમકેન્દ્રીય એવા જુદી જુદી ત્રિજ્યાના ગોળા હોત. પણ આની હાજરીના લીધે શું થાય, કોઈ એક જગ્યાએ સ્થિતિમાન ઉમેરાય, બૈજિક સરવાળો એનો થાય. એટલે હવે અહીંથી આપણે જોઈએ તો બે સંભાવના મેં જુદા જુદા પોઈન્ટ તમને આપેલા હતા કે ભાઈ ફ્રન્ટ ઉપર એટલે કે ટોપ ઉપર તમે ચેક કરો, ઉપર નીચે, અથવા તો આ બાજુ ચેક કરો, નીચે ચેક કરો. આપણે એક કામ કરી, બે સપાટી હું ખાલી ધ્યાનમાં લઉં છું. ધારો કે ખાલી લોજિકની વાત છે કે ભાઈ આ જગ્યાએ તમે ઊભા હતા તો ધન વિદ્યુતભાર નંબર 1 ના કારણે માનો કે ત્યાં 10 વોલ્ટ છે, 2 ના કારણે તે જગ્યાએ દૂર હોવાના કારણે અત્યારે ઉધારી લઈ કે આ બંને સમાન છે, તો દૂર હોવાના કારણે અહીંયા આંકડો છે એ નાનો હોઈ શકે, માનો કે 5 વોલ્ટ. ટોટલ કેટલો થયો? 15 વોલ્ટ. હવે આપણે શું કરવાનું છે? લોજિકલી 15 વોલ્ટ થાય એવી સ્પેસ આ સાઈડ આવશે, મતલબ કે અંદરની સાઈડ દબાશે કે આ બાજુથી દબાય એ ચેક કરવાનું છે. તો હું આ પોઈન્ટ લઉં, માનો કે આ સાઈડ આપણે આવ્યા તો શું થાય છે જુઓ તો નંબર 2 વિદ્યુતભારની નજીક તમે આવ્યા કહેવાય, સીધી વાત છે. તો 2 નો આંકડો જે પહેલા હતો એ મોટો થશે, માનો કે 7 કે એવું કંઈ થશે. હવે નંબર 1 ની નજીક આપણે આવ્યા કહેવાય, હા, તો એ આંકડો મોટો થશે, મતલબ કે આ 13 કે 14 કે એવું કંઈ થવાનું. તો હવે આ બેનું ટોટલ કેટલું થાય? 20. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ નથી. હવે એની સામે પેલી બાજુ જઈએ આપણે તો શું થશે? આના કારણે આંકડો છે એ દૂર ગયા તમે, એટલે એ આંકડો છે એ ડાઉન પડશે, માનો કે 3 કે એવું કંઈ થયું. તો ઓલાની નજીક આવ્યા છો તો એ આંકડો 10 માંથી વધશે. પહેલા 10 હતો, અંતર ઘટ્યું એટલે એ આંકડો વધશે, તો એના 12 થવાના ચાન્સ છે, મતલબ કે અહીંયા 15 નો આંકડો મળે. એટલે કે એવો અર્થ નીકળો કે વર્તુળ છે એ આવી રીતે દબાશે બે ધનભાર હોય તો. ક્લિયર? તો પછી હું બંને માટે દોરું આકૃતિ. તો વર્તુળ આ સાઈડ દબાય છે એટલે આવું કંઈક આવશે. ઈ જ રીતે આ બાજુ એવી જ રીતે હજુ તમે આગળ વિચારી શકો. અને હવે તમે દૂર જતા જાઓ તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આવી રીતે આવતા જશે. અને ખૂબ જ દૂર જતા રહો તો આ બંને વિદ્યુતભાર કેન્દ્રિત થયેલા છે એવું બિહેવિયર કરશે, જેથી કરી અને સીધી વાત છે કે પછી વર્તુળાકાર તમને સમસ્થિતિમાન પૃષ્ઠ મળશે. ઇન શોર્ટ, બંને વર્તુળ આમ દબાય છે. લોજિક અહીંયા પડ્યું છે આપણી પાસે. તો હવે ઈ જ રીતે આપણે એક ધન અને એક ઋણ વિદ્યુતભાર લઈ તો હવે શું ઘટના બનશે? આનાથી થોડું જુદું થશે, કારણ કે આકર્ષી અને અપાકર્ષી બંને બળ ભેગા થાય છે તો સ્થિતિમાનનો બૈજિક સરવાળો થાય. તો વર્તુળ છે એ આવી રીતે દબાશે. અને આ રીતે આપણે આને એક્સટેન્ડ કરી શકીએ. ઓકે, એક્ઝેક્ટ
મિડ પોઈન્ટ ને આ બંને વર્તુળ ટચ નહીં થાય બહુ સીધી વાત છે, કારણ કે આ કોણ થયો ડાયપોલ થયો. જો બંને વિદ્યુતભાર સરખા હોય તો ડાયપોલ કહેવાય. તો ડાયપોલના મધ્ય બિંદુએ અથવા તો વિષુવ સમતલ પર સ્થિતિમાન આપણે 0 લીધેલું છે, એટલે એક આ સમતલ ઓમિટ થશે, મતલબ કે આ બધા વર્તુળ છે અહીંથી કટ થઈ જવાના, એટલે કે બે એકબીજામાં મર્જ નહીં થાય. આવી રીતે નહીં થાય, એટલે કદાચ એવું બને કે આગળ જતા જતા આવી રીતના તમને સમતલ મળે, પણ ટૂંકમાં એ બંને ભેગા નહીં થાય, કારણ કે વચનો આપણો શેનો છે? શૂન્યનો છે. આશા રાખું કે આ લોજિક મગજમાં બેઠું. તમે જે વર્તુળો દોર્યા છે આકૃતિ ધ્યાનમાં રાખજો, કદાચ ટેક્સ્ટબુકમાં સ્પષ્ટ ન થાય તો અહીંયા જોઈ લેજો. ધન માટે વર્તુળ જે છે એ અંદરની સાઈડ દબાય છે, અને ઋણ એક ધન અને એક ઋણ હોય તો બહારની સાઈડ દબાય છે. એટલે હવે તમને કોઈ પણ વિતરણ આપેલું હોય તો આવા કોઈ લોજિકના આધારે તમારે એના સમસ્થિતિમાન પૃષ્ઠ આઈડેન્ટિફાઈ કરવાના આવે. ઓકે, અને આપણે હવે એક સાઈડ મૂકી દઈએ. આપણે સ્થિતિમાન જે મેળવેલું છે એ શું છે? જો યાદ કરી તો v at p બરાબર અનંતથી p બિંદુએ e ડોટ dl કરેલું છે. e ડોટ dl અથવા તો e ડોટ dr, મતલબ કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આપણે લીધેલું છે અનંતથી p સુધી, પણ કેવું? બાહ્ય બળ દ્વારા, એટલે કે ક્ષેત્રથી વિરુદ્ધ. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સંકલન છે એ સ્થિતિમાન, એટલે કે કાર્ય આપે છે. તો એવું કહી શકાય કે કાર્યનું વિકલન કરી તો વિદ્યુત ક્ષેત્ર પાછું મળે? કહી શકાય, હા. શું કામ? તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી છે, અને વિદ્યુત ક્ષેત્ર જો સંરક્ષી હોય તો ભૂતકાળમાં સ્પ્રિંગના કિસ્સામાં આપણે આ વાત કરેલી છે કે બળનું સંકલન કરો તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઊર્જા મળે, અને સંગ્રહિત ઊર્જા છે એનું વિકલન કરો તો તમને બળ પાછું મળે. સંરક્ષીના કિસ્સામાં આવું કરી શકાય. તો આપણે ચેક કરી લઈએ કે ભાઈ આપણે સ્થિતિમાન પરથી જો વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો કઈ રીતે મળે. એટલે કે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. હું એક બે સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લઉં છું. એક પૃષ્ઠ આ છે, આને આપણે નામ પાડી દઈએ પૃષ્ઠ A, અને બીજું એક પૃષ્ઠ હું આવું લઉં, પૃષ્ઠ B. બંને પૃષ્ઠ છે એ ચોક્કસ ભૂમિતિ સાથે આપણે લીધેલા છે, તો મતલબ શું નીકળે? જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે A અને B, આ સમસ્થિતિમાન પૃષ્ઠ કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રના છે એવું કહી શકાય? સ્પષ્ટપણે હા, કારણ કે કાલે જ આપણે વાત કરેલી છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ કેવા હોય? પરસ્પર સમાંતર હોય, એટલે આમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે. અત્યારે આપણે ધારી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે E, તો હવે આપણે એવું વિચારી કે આ જગ્યાએ અને આ જગ્યાએ સ્થિતિમાનનું કેલ્ક્યુલેશન કેવું હોઈ શકે? એવું કહી શકાય કે આ બિંદુ કરતા અહીંયા સ્થિતિમાન છે એ વધુ હશે કે પછી અહીંયા વધુ હોય? બેમાંથી એક જગ્યાએ સ્થિતિમાન વધુ હોય. આપણે ચેક કરી લઈએ. માનો કે બિંદુવત વિદ્યુતભાર મારી પાસે ઉગમ બિંદુ પર પડેલો છે. સ્થિતિમાનની વ્યાખ્યામાં એક આંટો મારી લઈએ. Q ગ્રેટર ધેન 0 ધન વિદ્યુતભાર આપણે લીધેલો છે, અને અહીંયા હું બે બિંદુ લઉં A અને B. તો હવે B બિંદુનું સ્થિતિમાન વધુ હશે. યાદ કરો V kq/r છે, એટલે B બિંદુનું અંતર ઓછું છે, એટલે અહીંયાનું સ્થિતિમાન વધુ હશે અને આનું સ્થિતિમાન ઓછું હશે. શરત. અને ક્ષેત્ર કઈ બાજુ હોય? આ બાજુ. મતલબ કે તમે ક્ષેત્રની દિશામાં જાઓ તો જે તે બિંદુઓ આવતા જાય એનું સ્થિતિમાન ઓછું હશે. એટલે હવે અહીંયા હું એવું કહી શકું કે જો આ જગ્યાએ સ્થિતિમાન V હોય તો આ જગ્યાએ સ્થિતિમાન V + Δ V હોઈ શકે. બરોબર
ખબર છે A કરતા B નું સ્થિતિમાન વધારે હશે. અહીંયા આપણે નામ જુદા પાડ્યા છે પણ કહેવા શું માંગે છે કે ભાઈ ક્ષેત્રની દિશામાં અનંત અંતરેથી હું અહીંયા આવું અને ક્ષેત્રની દિશામાં અહીંથી હું આગળ જાઉં વધારે આગળ, તો અહીંયા મારે થોડું વધારે કાર્ય કરવાનું થાય એટલે સ્પષ્ટ છે કે અહીંયા સ્થિતિમાન છે એ વધારે આવશે. હવે અહીંથી આ જગ્યાએ બે વચ્ચેનું અંતર એટલે હું ડેલ્ટા L કહી દઉં. તો હવે મારે બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો જે તફાવત છે એને ધ્યાનમાં લઈ આપણે આવી માનો કે કોઈ એકમ ધનભારને આપણે અહીંથી એટલે કે B સમસ્થિતિમાન પૃષ્ઠ છે જેનું ચોક્કસ સ્થિતિમાન V છે, અહીંયાથી આપણે અહીંયા લાવી છે. તો મારે શું લખવાનું થાય? બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત BA BB E.dl. એકમ ધનભારને લઈને આવી છે તો ક્યાંથી ક્યાં સુધી? B થી A સુધી. આ આપણી બેઝ ફોર્મ્યુલા છે કે ભાઈ B થી A સુધી ક્ષેત્રથી વિરુદ્ધ તમે જો કોઈ વિદ્યુત ભારને એકમ ધનભારને લઈ જાઓ તો તમને કાર્ય છે એ આવી રીતે મળે. BA BB આ શેના માટે છે? બાહ્ય બળ દ્વારા થતા કાર્યને અનુરૂપ છે. B2A E.dl. હવે આપણું જે આ સ્થાનાંતર છે એ સીધી વાત છે, એક જ રેખામાં છે, તો હું સિમ્પલી આ જે આખું કાર્ય છે એને માઈનસ E ડેલ્ટા L લખી શકું અને આ જે છે એને ડેલ્ટા B લખી શકું. A અને B વચ્ચે સ્થિતિમાનનો તફાવત માઈનસ ધ્યાનમાં રાખજો આ શેના માટે આવે છે? બાહ્ય બળ દ્વારા થતા કાર્યને અનુરૂપ છે. ઓકે, ડેલ્ટા એને આ બાજુ લઈ જઈએ. E is equal to minus delta B by delta L. આ વિદ્યુત ક્ષેત્ર આપણને પાછું મળે છે. માઈનસ શેનો આવ્યો છે એ આપણે દર વખતે ધ્યાન રાખશું. એટલે એવું કહી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો જોતું હોય તમારે તો માઈનસ આપણે ઓમિટ કરી દઈએ. ડેલ્ટા B નું મૂલ્ય અને છેદમાં ડેલ્ટા L મતલબ તમારું સ્થાનાંતર એટલે ડેલ્ટા B is equal to બેઝિકલી તમે જુઓ તો આ જ હતું કાર્યના આંકડા. આ ક્ષેત્ર દ્વારા પેલું ક્ષેત્રથી વિરુદ્ધ છે. ટેક્સ્ટ બુક કરતા સહેજ આપણે ફેરફાર કર્યો છે, બહુ સરળતાથી સમજૂતીમાં આવે એટલે. બીજું આ વ્યાપક પરિણામ કાયમી ધોરણે આપણે યાદ રાખવાનું છે એટલે બીજું કોઈ કન્ફ્યુઝન ન રહે. BA BB is equal to માઈનસ તમે જ્યાં પહોંચ્યા છો એ લિમિટ પહેલા અને પછી બીજી લિમિટ. એટલે હવે આ ક્ષેત્રથી વિરુદ્ધ માટે સ્થિતિમાનના તફાવતને અનુરૂપ આપણે આ સંબંધ મેળવેલો છે. આ શું કહેવા માંગે છે? માનો કે હું આને અતિ સૂક્ષ્મ ભાગમાં વહેંચી દઉં. આ સ્થાનાંતર તો આપણું મોટું છે તો હું અહીંયા એવું લખી શકું કે E is equal to minus dE by dr. એમાં r છે એ શું સમજવાનું તમારે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ક્ષેત્રથી વિરુદ્ધ તમે જે સ્થાનાંતર કરો છો એને અનુરૂપ અંતર બતાવે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા તમે અંતર કરો એટલે સ્થિતિમાનનો તફાવત મળે. બહુ સ્પષ્ટ વસ્તુ છે. તો હવે મારે માની લો કે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જોતો હોય તો dV by dx કહેવાય અનુરૂપ ઘટક. અને હવે આ જે છે એ આપણે એક જ દિશામાં લીધું છે. અધરવાઇઝ અહીંયા થીટા ફેક્ટર હોય એટલે એવું કહેવાય કે આપણે જે આ બે સમતલ લીધા છે પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રના ઝડપી ઘટાડાની દિશામાં લીધા છે. ઝડપી ઘટાડા, કારણ કે તમે આ સાઈડ કે આ સાઈડ જાઓ તો cos થીટા ફેક્ટર અંદર આવવાનો છે અને cos થીટાના કારણે શું બનશે તો કે આંકડો જે છે એ 1 થી નીચે જશે. એટલે આ મહત્તમ ફેરફાર વાળી દિશા આપણે લીધી છે. તો એક વિધાન એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા ઘટતા સ્થિતિમાનની દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા ઘટતા સ્થિતિમાનની દિશામાં હોય. વિધાન આપણે ધ્યાનમાં રાખશું. એક વખત શાંતિથી ટેક્સ્ટ બુકમાં આ ટોપિક પાછો વાંચી લેજો. બહુ નાનો મુદ્દો છે, બહુ ઇઝીલી તમે કહી શકો કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપણું સંરક્ષી છે. એટલે બળનું સંકલન જો તમને ઊર્જા એટલે કે સ્થિતિમાન આપે તો સીધી વાત છે કે સ્થિતિમાન જે છે એનું વિકલન કરો, કારણ કે સંકલન વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા છે. એટલે તમે વિકલન જો કરો સ્થિતિમાનનું તો તમને બળ પાછું મળે. મિત્રો આગળ જતા આપણે જોઈશું
કે આ જે આપણો સંબંધ છે એના આધારે બહુ ઝડપથી સરળતાથી આપણે વિદ્યુત ક્ષેત્રો મેળવી શકશું. શું કામ? જ્યારે તમારે આપેલા વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર ગોતવાના થાય ત્યારે એમાં સદિશ કેલ્ક્યુલેશન આવે. સદિશ કેલ્ક્યુલેશન થોડાક હેવી પડે, એની ગણતરી થોડીક લાંબી થાય એવું બને. પણ અહીંયા શું છે કે જો તમે કોઈ આપેલા વિતરણ માટે સ્થિતિમાન ગણી લો પહેલા અને પછી સ્થિતિમાનનું વિકલન કરો તો એમાંથી તમને વિદ્યુત ક્ષેત્ર બહુ સરળતાથી મળે. કારણ કે સ્થિતિમાનના કેલ્ક્યુલેશન છે એ કેવા છે? બહુ સ્વાભાવિક છે કે અદિશ રાશિ છે સ્થિતિમાન, તો એના સાદુરૂપ અથવા તો તંત્ર માટે સ્થિતિમાન ગણતરી કરવી થોડી સહેલી પડે. તો હવે એના બેઝ ઉપર તમે રિવર્સ ગિયર પાડો અને વિદ્યુત ક્ષેત્ર મેળવો તો બહુ ઇઝીલી મળી જાય. અમુક દાખલા ગણતી વખતે આપણે ચેકઆઉટ કરી લઈશું. આશા રાખું આ વસ્તુ મગજમાં બેસી ગઈ છે. એવું ન માનતા કે આ જે છે ઊંધું ચત્તું લખેલું છે. આપણે બાહ્ય બળને ધ્યાનમાં રાખી અને આ ગણતરી કરેલી છે. એટલે જે સપોઝિશન છે એ આપણું આ રીતે છે, એને અનુરૂપ આપણું કેલ્ક્યુલેશન છે. સાથે સાથે તમે ટેક્સ્ટ બુકમાં વાંચો, અંદર દરેક શબ્દ વાક્ય છે એનું અર્થઘટન સમજતા જાઓ તો આ વસ્તુ બહુ ઇઝીલી મગજમાં બેસી જાય. ઓકે, અહીંથી થોડા આપણે આગળ વધીએ. સૌથી પહેલા આપણે જે વાત કરેલી હતી કે ભાઈ કોઈ એક વિદ્યુત ભારને તમે ક્ષેત્રમાં લાવો, જો થર્ડ પાર્ટી તરીકે તમે સાથે હોય તો તમારે કાર્ય કરવું પડે. અને પ્રવેગ રહિત જ્યારે આપણે વિદ્યુત ભારને લાવતા હોય ત્યારે એ વખતે તમારા દ્વારા થયેલ કાર્ય સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં જે તે વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. આ મુદ્દો છે એ આપણે ફરીથી યાદ કરી અને વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઊર્જા છે એનું કેલ્ક્યુલેશન કરી. વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઊર્જા વ્યાખ્યા શું છે? સ્થિતિ ઊર્જાની સ્થાન, બંધારણ, આકાર કે સંરચનાના કારણે જે ઊર્જા હોય એને સ્થિતિ ઊર્જા કહેવાય. અથવા તો તંત્ર બનાવતી વખતે એટલે કે તંત્રની ગોઠવણ કરતી વખતે થયેલું કુલ કાર્ય આને તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય. બહુ સીધી સાદી ભાષામાં તંત્રની ગોઠવણ કરતી વખતે થયેલું કુલ કાર્ય. માનો કે આ ચોક છે એને મારે અહીંયા મૂકવો છે તો આ તંત્ર ગોઠવેલું કહેવાય. તો એ ગોઠવણ કરતી વખતે જે થર્ડ પાર્ટી એટલે કે બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય છે એ કાર્યને આપેલા તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય. તો હવે એવી સ્થિતિ ઊર્જા આપણે વિદ્યુત ભાર તંત્ર માટે મેળવવી છે. આપણી પાસે એક વિદ્યુત ભાર છે Q1 જેનો કોઈ સંદર્ભની સાપેક્ષ સ્થાન સદિશ છે R1 અને બીજો કોઈ વિદ્યુત ભાર છે તેનો સંદર્ભની સાપેક્ષ સ્થાન સદિશ R2 છે. હવે આ બંને વિદ્યુત ભાર છે એમને મારે ગોઠવવા છે. માનો કે અહીંયા Q1 છે જેનો સ્થાન સદિશ R1. સંદર્ભ ધ્યાનમાં રાખજો, જરૂરી નથી કે આપણે ટેક્સ્ટ બુકને ડીટો ટુ ડીટો ફોલો કરતા હોય. ઓકે, કન્સેપ્ટ મહત્વનો છે. Q2 R2 સ્થાન સદિશ. આ તંત્રની ગોઠવણ કરી આપણે. હવે ઈ ગોઠવણ કરતી વખતે જે કાર્ય કરવાનું થાય એને આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, જેને આપેલા તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાય. ઓકે, આપણે વારાફરતી એવી એક કાલ્પનિક પ્રક્રિયા વિચારી કે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને આપણે લાવી અને આ જગ્યાએ મૂકી એ બિંદુએ. ત્યારબાદ અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને લાવી અને આ જગ્યાએ મૂકી B બિંદુએ અને કાર્ય કેટલું થાય એનું કેલ્ક્યુલેશન કરી લઈએ. ઓકે, Q1 વિદ્યુત ભાર તમે જ્યારે લાવતા હોય ત્યારે આ પોતે તો હાજર નથી. મતલબ કે અવકાશમાં, ભલે કલ્પના છે પણ અવકાશમાં કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. જો કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો આ જે વિદ્યુત ભાર છે મફતમાં આવે. વિદ્યુતની દ્રષ્ટિએ મફતમાં મતલબ કોઈ જાતનું કાર્ય Q1 વિદ્યુત ભારને મૂકતી વખતે કરવું ન પડે.
Q1 વિદ્યુતભાર ને એ બિંદુએ ગોઠવતા કાર્ય નહીં કરવું પડે, કારણ કે ઓલરેડી ત્યાં કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. ઓકે, હવે Q2 વિદ્યુતભારને તમે લાવો તો તમે Q1 ના ક્ષેત્રમાં એન્ટ્રી લો છો, એટલે Q1 ના કારણે B બિંદુએ જે સ્થિતિમાન હોય એને અનુરૂપ તમારે કાર્ય કરવું પડે. Q1 ના કારણે B બિંદુએ સ્થિતિમાન કેટલું છે એ આપણે પહેલા લખી લઈએ. B is equal to due to Q1, એટલે હું એને V1 કહી દઉં. 1 ના કારણે કેટલું સ્થિતિમાન છે K, એટલે કે 1/4 પાઈ એપ્સિલોન 0, પછી સ્ત્રોત અને અંતર R12, 1 અને 2 વચ્ચેનું અંતર હું આ નામ પાડી દઉં. આટલું સ્થિતિમાન હોય જે ઓલરેડી આપણે ગણી ચૂકેલા છીએ. તો હવે આ કોના માટે થયું? જો એકમ ધનભારને આપણે અનંત અંતરેથી લાવતા હોત તો આટલું કાર્ય કરવું પડે. તો Q2 વિદ્યુતભારને લાવતા કાર્ય કેટલું થાય? W is equal to Q2 V1 થાય. બહુ સીધી વસ્તુ છે. એકમ માટે V1 તો Q2 માટે કેટલું? તો હવે આ ટોટલ કેટલું થઈ જશે? 4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 R12. આ કાર્ય થયું. આને આપણે બીજું નામ પાડી દઈએ. 1 અને 2 વિદ્યુતભારથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા અને કહેવાય U12. પહેલો વિદ્યુતભાર, ફરીથી જોજો, પહેલો વિદ્યુતભાર ફ્રી ઓફમાં આવે છે. ફ્રી ઓફમાં મતલબ શું? ભાઈ કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી તો તમે અનંત અંતરેથી આને કાર્ય કર્યા વગર, સૈદ્ધાંતિક રીતે કાર્ય કર્યા વગર તમે લાવી શકો. હવે ઓલરેડી આનું ક્ષેત્ર હાજર છે તો બીજો એક વિદ્યુતભાર Q2 તમે લઈ આવો તો એવે વખતે તમારે Q1 ના ક્ષેત્રમાં Q2 ને લાવવા માટેનું કાર્ય સ્થિતિમાનને અનુરૂપ આટલું કરવાનું થાય. એટલે બંને વિદ્યુતભારના તંત્રની સંયુક્ત સ્થિતિ ઊર્જા આટલી આવશે. એટલે આ પેર દીઠ થયું. હવે આથી ઊંધું કર્યું હોત આપણે, ઊંધું મતલબ પહેલા Q2 ને લાવ્યા હોત અહીંયા, તો એના માટે કાર્ય કેટલું? માનો કે Q1 નથી, મતલબ પ્રક્રિયા છે એમાં Q1 ને લાવવાને બદલે પહેલા Q2 ને લાવી છે આપણે B ઉપર. આની હાજરી ન હોય તો Q2 વિદ્યુતભાર તે વખતે ફ્રી ઓફમાં આવશે, કોઈ જાતનું કાર્ય કરવાનું નહીં થાય. હવે Q2 ના ક્ષેત્રમાં Q1 ને જો તમે લેતા આવો તો હવે Q2 ના કારણે એ બિંદુએ સ્થિતિમાન કેટલું? KQ2 R12, બંને વચ્ચેનું અંતર KQ2 R12. હવે એકમ ધનભારને લાવો તો KQ2 R12 જેટલું કાર્ય કરવાનું થાય. તો સીધી વાત છે, Q1 ને લાવો તો કેટલું? Q1 ગુણ્યા V2, અને Q1 ગુણ્યા V2 કરો એટલે સેમ ફિગર તમને મળે. આવું શું કામ થયું? પ્રક્રિયા છે એ ગમે તે રીતે આપણે કરીએ, આવું શું કામ થયું? તો સૌથી પહેલા લેક્ચરમાં આપણે વાત કરેલી છે કે ભાઈ આ જે કાર્યો થાય છે એ સંરક્ષિત ક્ષેત્રમાં થાય છે, અને સંરક્ષિત ક્ષેત્રમાં જો થતા હોય તો સીધી વાત છે માર્ગ આધારિત નથી. એટલે કે પ્રક્રિયા તમે કઈ રીતે કરો છો એના ઉપર આધાર નથી રાખતી, પણ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સાથે એને લેવા દેવા છે. અને એટલે એવું થયું કે તમારી પાસે જે આ કઈ સ્વરૂપ આવે છે એ ફક્ત A પોઝિશન અને B પોઝિશન ને અનુરૂપ જ આવે છે. એટલે એમાં Q1 ને તમે અહીંયા મૂકો, Q2 ને અહીંયા મૂકો, અથવા તો પહેલા Q1 ને અહીંયા મૂકો, Q2 ને અહીંયા મૂકો, આન્સરમાં ફેર ન પડે, કારણ કે સાપેક્ષ સ્થાન બંને વચ્ચેનું અંતર આવે છે. હવે માનો કે હજુ એક ત્રીજો વિદ્યુતભાર છે એ આપણે અહીંયા લાવો છો Q3. તો હવે બે જાતના કાર્ય કરવાના થશે. Q3 વિદ્યુતભાર છે એ Q1 ના ક્ષેત્રમાં પણ આવે છે એઝ વેલ. Q3 વિદ્યુતભાર છે એ Q2 ના ક્ષેત્રમાં પણ આવે છે. તો Q1 ના કારણે C બિંદુએ સ્થિતિમાન કેટલું? એટલે એ આપણે લખી
Q1 ના કારણે C બિંદુએ, એટલે અહીંયા હું B લખી નાખું એટલે થોડું સ્પષ્ટ થઈ જાય. આ ત્રીજો વિદ્યુતભાર Q3 આપણે લાવી છે તો C બિંદુએ સ્થિતિમાન કેટલું 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 અને R13 1 અને 2 વચ્ચેનું અંતર, તો પછી એને અનુરૂપ કાર્ય કેટલું થશે C ને લાવવા માટે તો Q3 ગુણ્યા, એટલે કાર્ય કેટલું થવાનું Q3 એને ગુણ્યા V1C, એટલે કે 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q3 છેદમાં R13 આટલું કાર્ય થયું. 3 ને જ્યારે તમે લાવો ત્યારે 1 ના કારણે આટલું કાર્ય કરવું પડે, તો સેમ વે Q2 ના કારણે, એટલે કે Q2 ના ક્ષેત્રમાં કેટલું કરવું પડશે. હવે બુદ્ધિ વાપર્યા વગર તમે કહી શકો 1/4 પાઈ એપ્સિલોન 0 દેખાય છે, લાવો છો કોને તમે 3 ને, કોના ક્ષેત્રમાં 2 ના, બે વચ્ચેનું અંતર 2 3, મતલબ કે આવું આ અંતર. તો હવે કુલ કાર્ય કેટલું થયું, આ 1 2 ના કારણે છે, આને હું નામ પાડી દઉં 1 3 ના કારણે, અને આને હું નામ પાડી દઉં 2 3 ના કારણે. તો કુલ કાર્ય જે છે એ આ ત્રણેયનો સરવાળો, એટલે કુલ તંત્રની સ્થિતિ ઊર્જા U12 + 13 + 23. આ રીતે કુલ તમને તંત્રની સ્થિતિ ઊર્જા મળે, ત્રણેયનો સરવાળો. હવે એવો પ્રશ્ન થાય કે હજુ આમાં બીજા 4-5 વિદ્યુત ભારો હોત તો, મતલબ કે ચોથો વિદ્યુત ભાર હવે લાવતા હોત આપણે સપોઝ આ જગ્યાએ, તો હવે દેખાય છે સમજી શકાય 1 ના કારણે 2 ના કારણે અને 3 ના કારણે, મતલબ બીજા 3 પદ આવશે. કયા? 1 ના કારણે, 2 ના કારણે અને 3 ના કારણે. પણ એક વસ્તુ નક્કી કે પેર દીઠ એક પદ આવશે આ. તો હવે ટોટલ 6 જાતના કાર્ય કરવાના થાય. 4 વિદ્યુત ભારોનું તંત્ર જ્યારે તમારી પાસે હોય ત્યારે આ 4 જાતના કાર્ય કરવાના આવે. તો હવે સરવાળે આવી તો મજૂરી ન કરાય, પણ વ્યાપક રીતે જો લખવું હોય તો તંત્રની સ્થિતિ ઊર્જા બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 પછી સિગ્મા, મતલબ કે તમારી પાસે જે પદ છે એનો સરવાળો પેર આવે છે એટલે QiQj, મતલબ 1 2, પછી એમાં ચેન્જ આવે છે છેદમાં Rij, એમાં I અને j = 1 થી n, 1 to n. પણ હવે શરત ઈ થાય કે જો હું I અને j ની કિંમત 1 થી શરૂ કરી અને n સુધી, મતલબ કે 3 4 5 સુધી લઈ જાઉં તો બે પદ આવશે. લાઈક 1 3 પણ આમાં આવશે અને 3 1 પણ આવશે, કારણ કે તમારી શરત એ રીતની છે કે I અને j ની કિંમત 1 થી શરૂ કરી અને આપણે n સુધી લઈ જવાની છે. તો પછી એક કામ કરાય, અહીંયા એક હું શરત વધારાની મૂકી દઉં, I < j. હવે આ વ્યાપક રીતે થઈ ગયું. આ શું કહેવા માંગે છે કે સપોઝ તમે I બરાબર 1 લો તો j બરાબર શું લેવાનું છે 2 થી. એટલે માનો કે આ 4 વિદ્યુત ભારનું તંત્ર છે તો I બરાબર 1 લીધું, એટલે મારે શું લેવાનું 1 I, પછી j બરાબર 2 થી શરૂ કરો એટલે 1 2 1 3 1 4, એટલે આ પદ આવી ગયા. પછી I બરાબર હું 2 લઉં તો j બરાબર 3 થી લેવાનું, એટલે j બરાબર 3 થી લો એટલે આ 2 લીધું 2 3 અને 2 4, આ બે પદ આવ્યા. હવે હું I બરાબર 3 લઉં તો j બરાબર 4 થી લેવાનું, મતલબ કે કઈ જોડી રિપીટ ન થાય, ખાસ ધ્યાન રાખજો. એટલે હવે આ અસતત તંત્ર માટેની સ્થિતિ ઊર્જા થઈ વ્યાપક રીતે. ઓકે, આમ જોવા જાવ તો મિત્રો અત્યાર સુધીના દરેક મુદ્દા એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે દરેક વસ્તુ તમને એકની એક જ લાગશે, પણ છતાંય થોડો માઇનોર ફેર છે દરેકમાં. એટલે ફરીથી એક વખત ટેક્સ્ટ બુકમાં તમે પાછું આ વાંચી જોજો. હજુ આપણો થિયોરેટિકલ પાર્ટ જ ચાલે છે અને આ આખી સિક્વન્સ પૂરી થાય એટલે આપણે આને અનુરૂપ ઉદાહરણો ગણવાનું શરૂ કરશું. હું અત્યાર પૂરતી રજા લઉં. થેન્ક યુ.